કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા. તમારા બધાનું આપણી ગુજરાતની રસધારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણે તમને અનસુયા ગૌધામના બુલ એટલે કે નંદી મહારાજ બતાવ્યા, ઘણી ખરી ગાયું પણ બતાવી. તો આજે હું તમને અહીંના જે ઓનર છે એની મુલાકાત કરાવું અને થોડીક આપણે ગૌશાળા વિશે ડિટેલમાં માહિતી જાણીએ. આપણે અહીંના ઓનર છે વિજયભાઈ શેઠ, એને મળીએ. કેમ છો વિજયભાઈ? બસ આનંદભાઈ. જય ગૌ માતા. જય ગૌ માતા. હવે આપણે આ અનસુયા ગૌધામ છે, હા, એ આપણે અંદાજે કેટલા સમયથી શરૂ કરેલું? અત્યારે લગભગ આપણું આ ચોથું વર્ષ ચાલુ છે. બરોબર. આપણે કોરોના વખતે આપણે આ શરૂઆત કરેલી ને આ ચોથું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે. આ તમે ગૌશાળા કરી, જી, એની પાછળનો મેઇન હેતુ શું છે કે આપણે આ ગૌશાળા કરી તો એના બેનિફિટ હશે ને, કંઈક તમે વિચાર્યું હશે કે? હવે શરૂઆતમાં જ્યારે આપણે ગૌશાળા કરી, આપણે એક ગાયથી કરેલી ગૌશાળા, કે જ્યારે મારા નાના ભાઈ હિતેનભાઈ કોરોનાથી સંક્રમિત થયેલા ને એ અહીંયા રહીને એને એના મિત્રએ ભેટ આપી હતી, એ ગંગા વાછડી, ને એની સાથે એને બહુ આનંદ થયો. તો પછી એમાંથી વધારતા અત્યારે અમારી પાસે લગભગ 228 જેટલી અત્યારે સંખ્યા છે. ને અમને અત્યારે બહુ આનંદ આવે છે કે ભાઈ અમે અલગ અલગ પ્રકારની, આપણે જોઈએ કે બગીચાની અંદર અલગ અલગ પ્રકારના ફૂલો હોય, તો એની અંદર તમે જુઓ કે અલગ પેટર્ન વાળી, અલગ કલર વાળી ને બધી પ્યોર ગીર બ્રીડ આપણે અત્યારે ડેવલપ કરીએ છીએ. તો તમે આ જે ગીર ઉપર કામ કર્યું, જી, તો એની પાછળ તમને કેમ થયું કે આપણે ગીર ગાય? હવે ગીર ગાય એક એવી નસલ છે કે સૌથી પ્રેમાળ અમારી દ્રષ્ટિએ કે જે અમને આવે. હવે અત્યારે હું તો અહીંયા એટલું રેગ્યુલર આવતો નથી, પણ છતાં અત્યારે આપણે આવીએ એટલે આપણને પાસે રહે, આપણને ચાટે, એટલે આમ ખૂબ આપણે આમ ખુશ, આનંદ આવે. એટલા માટે અમે ગીર બ્રીડ અમે પસંદ કરીને. બીજું કે અમારો હેતુ ધંધાકીય છે નહીં કે ભાઈ વધારે દૂધનું ઉત્પાદન લાવીએ કે કાંઈ આપણે જર્સી ગાય લઈએ કે એવી રીતની કરીને, એ અમારે છે નહીં. તો એના માટે અમે પ્યોર ગીર એટું દૂધ કે જે કાંઈ ઘી કે જે અંદરથી પ્રોડ્યુસ થાય, તો એના માટે થઈ ને અમે ગીર નસલ અમે પસંદ. હવે આપણે અહીંયા જે વાછડીઓ આવે, જન્મ થયો હોય, બરોબર, તો એનું આપણે દેખભાલ કઈ રીતના કરીએ? હવે એના માટેનો આપણી પાસે બહુ સારો, અમારા ટોટલ અત્યારે લગભગ 35 જણાનો સ્ટાફ છે ને એને બધાને નાના મોટા પશુઓની પર્સનલ કેર કરેલું. બરોબર. તો એ બાબતમાં અમને બહુ ખુશી છે કે એ અમને બહુ સારા. બીજું એવું મેં સાંભળેલું કે અહીંથી આપણે દૂધનું સેલિંગ નથી થતું, બરોબર? જી. તો આપણે નાના વાછડીઓને તમે પાવો છો, બરોબર? જી. તો આમાં જે બુલ થાય, જે વાછડા એ બુલ થવાના ફ્યુચરમાં, તો એ તમે કઈ રીતના આપો? અહીંથી સેલ કરો કે કઈ રીતે? હવે એ અમે યોગ્ય જગ્યાએ અમુક જે છે વાછડા, જેને જે ધંધાદારી પ્રોફેશનલ લોકો છે કે સારી જગ્યા છે, જે બ્રીડરો છે, એ લોકોને અમે સેલ પણ કરીએ છીએ. કોઈ સારી ગૌશાળા હોય, એને જરૂર હોય, એને અમે તદ્દન વિનામૂલ્યે અમે એને ફ્રીમાં પણ આપીએ. એટલે દરેક રીતે અમે પેલું કરીએ છીએ. એમ લાગે કે આ વ્યક્તિને શોખ છે પણ લઈ શકે એમ નથી, એને તમે સારી વસ્તુ આપો. જી. બરોબર. ને જે પ્રોફેશનલ જે લોકો છે કે જે બ્રીડરો છે કે જે એ પણ બ્રીડિંગ કરીને એને વેચે છે, તો એને અમે વેચાતા આપીએ. જે કેપેબલ છે એના માટે. બિલકુલ. બરોબર. જેને જરૂરિયાત છે કે ભાઈ આને ખરેખર જરૂરિયાત છે પણ લઈ શકે એમ નથી એના. બાકી તમને આ ગૌશાળા કર્યા પછી આનંદ કેવો આવે? અરે આનંદની તો વાત જવા દો, ખૂબ આનંદ આવે. એટલે હું રહું છું હોંગકોંગ, પણ હવે મને જ્યારથી ગૌશાળા કરી છે ત્યારથી દર મહિને 2 મહિને મારો જીવ અહીંયા ખેંચાય છે. હું અહીંયા અચૂક અઠવાડિયું આંટો મારી જાઉં છું. બરાબર. અતિ આનંદ આવે છે. અને આપણે અહીંયા ગૌશાળામાં 15 જેટલા નંદી મહારાજ રાખ્યા. તો એટલા બધા નંદી રાખવા પાછળનું પણ કારણ? એનું કારણ પણ એ છે, જે મેં કીધું કે એક બગીચાની અંદર અલગ અલગ પ્રકારના ફૂલ હોય, તો આપણી પાસે અલગ અલગ પ્રકારના નંદી છે. એક વસ્તુ સિદ્ધ છે કે ભાઈ જેવા નંદી હોય એવા એના બચ્ચા આવે, બરાબર? તો આપણે અલગ અલગ પ્રકારના બચ્ચા કે કલર કોમ્બિનેશન, એની પેટર્ન, એ બધું જ કરવા, મેન્ટેન કરવા માટે આપણે અલગ અલગ પેલા નંદી રાખ્યા છે. બસ એ જ મુખ્ય હેતુ છે. ઓનલી મિત્રો તમે જોવો તો ઓનલી સેવાના હેતુથી ગૌશાળા કરેલ છે, પ્રેમ ભાવથી. અને તમે ક્યારેય પણ માણાવદર બાજુ આવો તો આ ગૌશાળાની મુલાકાત અવશ્ય લેજો. આ બધી ગાયો પણ તમે જોવો કલરફુલ, કેવી મસ્ત છે, રૂપાળી. તો તમને લોકોને અનસુયા ગૌશાળા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.